હા 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 હા, શું કહ્યું? પર વસ્તુ જ્ઞેય, દેવગુરુ શાસ્ત્ર જ્ઞેય ને પોતે જ્ઞાતા, એ તો ક્યાંય રહી ગયું દૂર. હા હા હા, હજારો માઇલ છેટું છે. પોતે જ જ્ઞેય, પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞાતા, એવા ત્રણ ભેદ પણ અંતરદ્રષ્ટિમાં સમાતા નથી. આમાં અનુભવ બાધક, અનુભવ ન થાય. બધું અભેદ એકરૂપ અનુભવાય છે. બધું અભેદ એકરૂપ અનુભવાય છે. જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા ત્રણેયનું એકરૂપ અનુભવાય છે. આ લોટ ને આ સાકર ને આ ઘી એમ ત્રણ ભેદ દેખાતા. હલવો ખાય ને, જેમ ખાવા બેસે ત્યારે ભેદ દેખાય. હલવો એકરૂપ દેખાય છે. એકરૂપ દેખાય. હલવો ખાવ સ્વાદ આવે છે એકરૂપ સ્વાદ. એ એમ નથી કેતો કે લોટ ને ખાઉં છું, ગરપણ ને ચાખું છું અને ઘી નો સ્વાદ લઉં છું. એમ એમ જોએ એમાં ત્રણ ભેદ છે ખરા, પણ ત્રણ ભેદ ને જોતો હલવાને ખાય છે, હલવાને ખાય, મેસૂબને ખાય છે. એકરૂપ સ્વાદ માણી રહ્યો છે. પાછો આનંદ આવે ત્યારે. આનંદ આવે, એમાં આનંદ વિચાર આવે. કરે તો આનંદ ના ના આવે. આવે. એકરૂપ સ્વાદ માણી રહ્યો છે. ચમત્કારિક વાત બહાર આવી છે. લાયકીનું કામ થશે. અસાધારણ પુરુષ થયો છે, અસાધારણ. જાણે આપણા માટે જેને જન્મ લીધો હોય. અને એને જન્મ લીધા પછી આપણે આ દૂર દૂરથી જેમ લોહ ચુંબક સોયને ખેંચે એમ આપણને ખેંચી લીધા. સંસારમાંથી આપણને ખેંચી. હા હા, કોઈ લંડન હતા, ડાયરી હતા, કોઈ સિકોહાબાદ, કોઈ વેરાવળ, કોઈ રાજકોટ હતા, પ્રવીણભાઈ, બધા એને ખેંચાય ને આ લોહ ચુંબક માં સોય હોય ગઈ. કાંઠ વગરની સોય ખેંચાય. કાંઠ એટલે નિકટ ભરી કોઈ ખેંચાય એમ કહેવાનું. આનું નામ ધર્મ છે. બધું અભેદ એકરૂપ અનુભવાય છે. લ્યો, આનું નામ ધર્મ છે, જેમાં સામાન્ય વિશેષનું અભેદપણું પ્રાપ્ત સિદ્ધ થયું તે ધર્મ છે. જે પુરુષ કહે છે કે સામાન્ય ને વિશેષ અડતું નથી, જે પુરુષ એમ કહે છે કે જ્ઞાયકને નિર્મળ પર્યાય સ્પર્શ કરતી નથી, વિશેષ અડતું નથી, આ અવ્યક્તમાં બોલમાં કહ્યું કે પર્યાય અડતી નથી, માટે અવ્યક્ત આત્મા રહી ગયો. નિર્મળ પર્યાય દ્રવ્યને અડે નહીં, વર્તે નહીં, એ પુરુષ એમ કહે છે. જો તો ખરા, ઉપર ચોટે વિરોધ લાગે પણ અવિરોધ છે. આવું સ્વરૂપ છે. આ જ્ઞેયનું સ્વરૂપ છે. ઓલું ધ્યેયનું સ્વરૂપ, આ જ્ઞેયનું સ્વરૂપ. ધ્યેયમાં પર્યાય અડતી નથી, સાચી વાત છે, અને જ્ઞેયમાં અડ્યા વિના રહેતી નથી. આ જ્ઞેયનું સ્વરૂપ બતાવ્યું. સામાન્ય વિશેષ બે લીધું ને. દાંડી પીટીને 45 વર્ષ સુધી કહ્યું નિર્મળ પર્યાય અડે નહીં, પ્રદેશ ભેદ છે. જા. અરે આ તમે શું કહો છો કે આ બરાબર છે? આ જ્ઞેયનું સ્વરૂપ છે. આ જ્ઞેય છે, આ જ્ઞેય છે, આવું જ્ઞેય છે. ઓલું જ્ઞેય નથી, આ જ્ઞેય આ છે. જ્ઞેય છે. જ્ઞેય પણ આ છે. આ છે રાગ તારું જ્ઞેય નથી. સામાન્ય વિશેષનું અભેદપણું પ્રાપ્ત સિદ્ધ થયું તે ધર્મ છે. આ સમ્યક જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ અહીંથી શરૂ થાય. બરાબર. આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું ને જ્ઞેય પણ હું, એમ ત્રણે એક હું. આવો જે જ્ઞાન માત્ર ભાવ તે હું છે એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે. ધર્મ બધાને કરવો છે, પણ આત્મા શું એનો વિચાર નથી કરતા. વિપરીત વિચારે કરી જાય. અનુભવ અનુ નામ અનુસરીને ભવ નામ ભવન થવું. આત્માને જ્ઞાન માત્ર વસ્તુને અનુસરીને થવું તે અનુભવ છે ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવાનું જે અનેક ક્રિયાઓ છે
એ બધો સંસાર છે, એ બધું રણમાં પોક મૂકવા જેવું છે. કોઈ સાંભળશે નહીં તને. અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જોજો હવે ક્લોઝિંગમાં આવ્યું છે સરસ. જાણનારે હું, જ્ઞાને હું, ને જણાવવા યોગને પણ હું જ છું. આ ત્રણેયના અભેદની દ્રષ્ટિ થતા એને સ્વાનુભવ પ્રગટ થાય ને તેમાં એને અતિન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું છે. આનંદ આવ્યો છે એમાં. આને સંકેત અને ધર્મ કહે છે. આનું નામ સમ્યક દર્શન છે, અનુભવ દશાનું નામ. જો અહીં સામાન્ય વિશેષ બે ભેગું લીધું છે, કેમ કે પ્રમાણ જ્ઞાન કરાવવું છે. પ્રમાણ જ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત, એની શક્તિઓ ત્રિકાળી સત અને એની પર્યાય વર્તમાન પર્યાય એ ત્રણેય થઈને વસ્તુ આત્મા કયો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ ને વિકાર ઇત્યાદિ ના આવે. એ તો બહારમાં જાય છે, એમાં ના આવે. અભેદ આત્મામાં પોતાનું જ્ઞાનમાં જ્ઞાનમય છે. આ જ્ઞાન જ્ઞેય જ્ઞાતા ત્રણેયમાં જ્ઞાન વ્યાપે છે, ચેતના વ્યાપે છે ત્રણેયમાં. એ અભેદ એકરૂપ છે. અનુભવ એનું નામ સમ્યક દર્શન છે. પૂરું થયું. કેટલા 4 દી ચાલ્યા? 4 દી કે 5 દી? 4 દિવસ. 4 દી. 10 પણ. બધા એમ કહે કે કેમ થતું નથી, કેમ થતું. આપણે એમ કહે કેમ હું આટલું બધું વાંચું છું ને આમ કેમ થતું નથી. પણ હવે સાચા માર્ગે જ ના હોય તો ક્યાંથી? ખોટો માર્ગ હોય એમાં આવે ક્યાંથી અનુભવ? શ્રદ્ધા ખોટી છે, જ્ઞાન ખોટું, ભૂલ છે. હવે બેને સવારના એક પ્રશ્ન કર્યો. પ્રશ્ન એટલે આ ચર્ચા જેવું છે એમ પોતાને લાગ્યું. તો શું? તો કે સ્વપર પ્રકાશક વિશે થોડી વાત કરવી. કે સ્વપર પ્રકાશક એના વિશે ભ્રાંતિ બહુ ચાલે છે. એના નામે સ્વપર પ્રકાશક, એના નામે એક ભ્રાંતિ રહી જાય છે કે જે સૂક્ષ્મ છે, ભણેલાની ભૂલ થાય છે. સ્વપર પ્રકાશકમાં સ્વપર પ્રકાશક છે એ વ્યવહાર છે. સ્વ પોતાનો આત્મા જણાય અને પર પણ જણાય. એમ પરને ભેળવે ને તો પ્રમાણ જ્ઞાન, જ્ઞાનની પર્યાયનું પ્રમાણ, જ્ઞાનની પર્યાયનું. હો, દ્રવ્યમાં પર્યાયને ભેળવે તો દ્રવ્યનું પ્રમાણ, પણ જ્ઞાનની પર્યાયમાં સ્વ જણાય ને પરે જણાય એમાં ભેળવે તો જ્ઞાનની પર્યાયનું પ્રમાણ. એ પ્રમાણ છે ને એ વ્યવહાર છે. એ વ્યવહારમાંથી નિશ્ચય કાઢવો જોઈએ. સ્વપર પ્રકાશક છે ખરું, સ્વનો પ્રતિભાસ થાય ને પરનો પ્રતિભાસ થાય. દર્પણમાં જેમ બેનો પ્રતિભાસ થાય એમ જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે અને એમાં જ્ઞાયકનો પ્રતિભાસ થાય અને દેહાદિ રાગાદિનો પ્રતિભાસ તો સમજી ગયા. એવું સ્વપર પ્રકાશક પણ છે ખરું, જ્ઞાનની પર્યાયનું. આત્મામાં સ્વપર પ્રકાશક નથી, એ તો નિષ્ક્રિય છે. પણ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક પણ છે તો એ બંધ અને મોક્ષ માર્ગ છે થયો. બરાબર. સ્વ અને પર બે નો પ્રતિભાસ થાય છે તો જ વિખ્યાત અને તો જ સમ્યક દર્શન થાય છે. કેવી રીતે? કે જ્ઞાનની પર્યાયમાં રાગાદિ ને દેહાદિ જણાય અને જાણીને એ મારા કે તો બંધ માર્ગ. હવે જો જ્ઞાનની પર્યાયમાં દેહાદિ જણાય જ નહીં તો મમતા થાય નહીં, માટે જણાય છે એ હકીકત છે. નથી જણાતો એમ નહીં, જણાય છે, પ્રતિભાસે છે. તો એને જાણતા, જ્ઞાનમાં રાગ ને જાણતા હું રાગી, જ્ઞાનમાં દુઃખ ને જાણતા હું દુઃખી, જ્ઞાનમાં દેહ ને જાણતા હું દેહી, જ્ઞાનમાં મનુષ્યની પર્યાય જણાતા હું મનુષ્ય. એમ સ્વપર પ્રકાશક માંથી એ પરના પ્રતિભાસને ઉપયોગાત્મક કરે છે અને સ્વના પ્રતિભાસને તિરોભૂત કરી નાખે. જણાય છે તો બે જણાય છે એક સમયમાં. હો, પણ એક સમયમાં બેનો ઉપયોગ ન હોય.
જણાય છે બે. હવે જો એ ઉપયોગમાં એમ આવે મને કે આ દેહ જણાય છે મારો, રાગ જણાય તો મારો, જે જણાય પર એમાં મારા પણ કરે તો મિથ્યા જ્ઞાન થઈ જાય છે. હવે એ સ્વપર પ્રકાશકમાં શાસ્ત્રકાર ને જ્ઞાની એમ કે છે કે તારા જ્ઞાનમાં એકલો દેહ ક્યાં જણાય છે, તારા જ્ઞાનમાં તો જ્ઞાન જણાય છે. એને લેને, એમાં હું પણ કરને, આ દેહમાં હું પણ મારા પણ ક્યાં કરવા માંડ્યો કે સાહેબ ઘા સ્વપર પ્રકાશક છે માટે આત્મા જણાય છે, એકાંતે પર પ્રકાશક નથી. તારા જ્ઞાનમાં તારો બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય ગયો છે. એમ મને જણાય છે કે હા જણાય છે, જણાય છે ને એટલે જણાઈ જશે. જણાતો ન હોય તો ન જણા. ત્યારે પાછો ફરે છે કે આ મારા જ્ઞાનનું પ્રિય છે, મારા જ્ઞાનમાં તો મારો આત્મા જણાય છે. જો હવે એ જ્યારે ઉપયોગ પરતરફથી હેઠું હટી ગયો, ઇન્દ્રિય જ્ઞાન ગયું, સમજી ગયા, અને એ જ્ઞાન ઉપયોગમાં જ્ઞાયક જણાય છે, પછી જ્ઞાન ઉપયોગમાં જ્ઞાયક જ જણાય છે, તે જ હું છું, તો એમાં સદુપયોગ થઈ જાય. તો એમાં એ વખતે એને પરપ્રકાશક મટી ગયું. પરપ્રકાશક નું ક્યાં રહ્યું? એ ઠાણે પર ક્યાં જણાય છે? ઉપયોગ અધરમાં ગયો ને, એકલો આત્મા. તો એ સ્વપ્રકાશક જ્ઞાનમાં અનુભવ થાય, અનુભવ થાય નિર્વિકલ્પ ધ્યાનમાં. હવે એ સ્વપ્રકાશક થી અનુભવ થયો એ કારણ, અને અંદરમાં સ્વપર પ્રકાશક નું જ્ઞાન થયું. શું સ્વપર પ્રકાશક? જ્ઞાને જ્ઞાનને જાણ્યું અને જ્ઞાને આનંદને પણ. એ અંદરનો સ્વપર પ્રકાશક પ્રગટ થયો એ કાર્ય, ઓનું કારણ ને આ કાર્ય. એવો નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક એ બે નિશ્ચય, સ્વપ્રકાશક પણ નિશ્ચય અને સ્વપર પ્રકાશક પણ વ્યવહાર નિશ્ચય છે. કેમ કે એક આત્મા આશ્રિત છે, એમાં બીજાની ભેટ નથી, આપણે અપેક્ષા નથી, આત્મા જ છે એમાં. સમજી ગયા? જ્ઞાનને જાણે છે તો એ આત્મા ને આનંદ પણ આત્મા. તો અંદર સ્વપર પ્રકાશક એક નવું પ્રગટ થાય છે. અનંત કાળથી આ સ્વપર પ્રકાશક પ્રગટ નથી થયું, કાર્ય પ્રગટ નથી થયું. કેમ કે કારણમાં આવ્યો નથી એટલે કાર્ય પ્રગટ થતું નથી. એને કારણ પકડવું જોઈએ કે મને જાણનાર જણાય છે, પર જણાતું નથી. મને આનંદે જણાતો નથી. કેમ કે પર્યાય છે, પર્યાયને જાણવું મારો ધર્મ નથી. એટલો નિષેધ અંદરમાં આવે ત્યારે સામાન્ય તરફ ઉપયોગ વળી જાય છે, અનુભવ થાય છે. અને એ જ સમયે આનંદ જણાવ્યા વગર રહેતો નથી. એક જ સમય છે, સમય એક. સામાન્ય ને જયારે જાણે છે ત્યારે સામાન્ય વિશેષ બે જણાઈ જાય.